કુંડેલા અને લિંગસ્થળી એ બે તાલુકા પંચાયતની બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ગઈકાલથી અમારા સંપર્કમાં હતા. આજે એ લોકોએ પોતાનું ફોર્મ સ્વૈચ્છિક રીતે પાછું ખેંચ્યું છે. કોંગ્રેસને ઝટકો લાગ્યો એટલે એમણે આ ઉમેદવારો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, એમને રોકવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ઘર્ષણ પણ થયું. જ્યારે ઉમેદવારો સ્વૈચ્છિક રીતે પાછું ખેંચતા હોય એ લોકોએ બળજબરીથી ભાજપના કાર્યકરોના ફોર્મ ભરાવ્યા હતા. હવે કાર્યકરો પરત ફરે છે. હવે એમને પછી પેટમાં દુખવું ના જોઈએ કે ભાઈ આ બધા ભાજપના જ કાર્યકરો છે અને ભાજપ જોડે વર્ષોથી સંકળાયેલા હોય. નગરપાલિકામાં વોર્ડ નંબર 9 પણ વિજય રબારીને એ લોકો બરમાઈ લઈ ગયા હતા, એ પણ પરત આવી ગયા અને એમણે પરત ખેંચી લીધું. એટલે વોર્ડ નંબર 9 ઓબીસી સીટ પરેશભાઈ રબારી અમારા બિનહરીફ જાહેર થયા છે. કુંડેલાની સીટ પરથી સુરેશભાઈ રાઠોડિયા હવે બિનહરીફ જાહેર થશે અને લિંગસ્થળી સીટ પરથી રાજેન્દ્ર પટેલ રાજુભાઈ એ પણ બિનહરીફ જાહેર થશે. કારણ કે કુંડેલામાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચ્યું છે. એના માટે એ લોકોને થોડીક તકલીફ થઈ, પણ એમણે કાયદો હાથમાં લેવાની જે કોશિશ કરી એ ભારતીય જનતા પક્ષ ચલાવી નહીં લે.